રામદેવ બાલકૃષ્ણએ વધુ એક માફી પત્ર છપાવ્યું। પતંજલિ વિજ્ઞાપન કેસમાં બિનશરતી માફી માંગી। અગાઉની માફી પર કોર્ટે પૂછ્યું હતું કે માઇક્રોસ્કોપથી તો નહીં વાંચવું પડે ને। પતંજલિ ગ્રુપ પર અખબારોમાં જાહેરાતો પ્રકાશિત કરીને એલોપેથી વિરુદ્ધ નકારાત્મક પ્રચાર કરવાનો આરોપ છે, જેના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે। દરમિયાન પતંજલિએ બુધવારે અખબારોમાં વધુ એક માફી પત્ર પ્રકાશિત કર્યો છે। અગાઉ પતંજલિએ 22 એપ્રિલે પણ માફી પત્ર પ્રકાશિત કર્યો હતો, જેના માટે કોર્ટે તેમના નાના કદ માટે તેમને ઠપકો આપ્યો હતો। પતંજલિએ બુધવારે પ્રકાશિત માફી પત્રમાં લખ્યું હતું કે અમે જાહેરાતો પ્રકાશિત કરવામાં થયેલી ભૂલ માટે નિષ્ઠાપૂર્વક અને બિનશરતી માફી માંગીએ છીએ। આવી ભૂલનું પુનરાવર્તન નહીં થાય। અમે સર્વોચ્ચ અદાલતના નિર્દેશોનું સાવધાની સાથે પાલન કરવાનું વચન આપીએ છીએ। હકીકતમાં પતંજલિએ મંગળવારે એટલે કે 23 એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો હતો કે તેણે 67 અખબારોમાં માફીપત્ર પ્રકાશિત કર્યો હતો, જેના પર જસ્ટિસ હિમા કૌલીએ કહ્યું હતું કે શું તમારી માફીનું કદ પણ તમારી જાહેરાતો જેટલું જ હતું? કૃપા કરીને આ જાહેરાતોના કટિંગ્સ લો અને અમને મોકલો। આને મોટું કરવાની જરૂર નથી। અમે તેનું વાસ્તવિક કદ જોવા માંગીએ છીએ। જસ્ટિસ કૌલીએ કહ્યું હતું કે જ્યારે તમે જાહેરાત પ્રકાશિત કરો છો તેનો કોઈ અર્થ નથી કે અમે તેને માઇક્રોસ્કોપથી જોઈશું। તે ફક્ત પેજ પર ન હોવું જોઈએ, તે વંચાવવું પણ જોઈએ। આ પછી કોર્ટે રામદેવ અને બાલકૃષ્ણને આગામી 2 દિવસમાં ઓન રેકોર્ડ માફી પત્રનો નિર્દેશ આપ્યો છે। કેસની આગામી સુનાવણી 30 એપ્રિલે થશે।